ઝાલોદ નગરના મુવાડા વિસ્તારમાં સિટી સિવક સેન્સનું લોકાર્પણ કરાયું। તારીખ 3/8/2024 શનિવારના રોજ સાંજે 6 કલાકે મળતી માહિતી મુજબ મંત્રી બચુભાઈ ખાબડ અને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની હાજરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝાલોદ નગરપાલિકા ખાતે જનસુવિધા કેન્દ્રની શરૂઆત કરાઈ છે। નગરની જનતાને તમામ સુવિધાઓ મળી રહે તે માટે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી। અંદાજિત 25 લાખના ખર્ચે અદ્યતન ટેકનોલોજી સાથે કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં નગરપાલિકા વિસ્તાર અને તાલુકામાં વિવિધ વિકાસલક્ષી કામગીરી કરવાનું પણ મંત્રી દ્વારા બાહેધરી આપવામાં આવી છે। આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાજ્યની 31 જેટલી નગરપાલિકાઓને જન સુવિધા કેન્દ્રોની શરૂઆત મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી આજે કરવામાં આવી છે। એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા ખાતે પણ આવા એક જન સુવિધા કેન્દ્રની શરૂઆત અમે કરી છે। એની અંદર આ નગરની તમામ